અમે લોકો કે ટાયર ની થઈ ગઈ બાજુ વાળા મને ફોન કર્યો હોય તારી માં ચાલુ છે મને પૈસા આપે પૈસા થી મતલબ જો ગાડી ની યાર પૈસા માણા બોલો કોને કે પણ આગળ આવો ખોટું બોલેલો ખોટું બોલે તો ઘણા ટાઈમથી ભાઈ પ્રેન્ક વિડીયો તમારે જુઓ તો એક કોલિંગ પ્રેન્ક કરીએ છીએ અમે લોકો જે પ્રેન્ક એ રીતનો છે કે મારો ભાઈ મારી જોડે છે ગુડ મોર્નિંગ બ્રો ગુડ મોર્નિંગ ભાઈ અને વાગ્યા છે હમણાં સવારના 2:41 થઈ છે રાત્રે પ્રેન્ક કરી રહ્યા છે અમે લોકો અમારા ફ્રેન્ડ પર આ ભાઈએ અમે લોકો તો ટોટલી મળેલા જ છીએ આ ભાઈ મારી ગાડી લઈ ગયા હતા 2 દિવસ માટે બરાબર તો મેં એમને એવું કીધું હવે આ ભાઈએ અમે લોકો તો બંને મળેલા જ હતા કેમ કે મેં ઘણા ટાઈમથી રાહુલિયાને ફોન કરું પણ એ લોકો ને ગાડો બનાવે ને એટલે આ ભાઈએ ફોન કરીને ત્યાં ભાઈ શું કીધું મેં કીધું ભાઈ મારી પ્રશાંતભાઈની ગાડીનું એક્સિડન્ટ થયું અને હમણાં અમે બે જોડે હતા ને અમારી ગાડીનું એક્સિડન્ટ થયું છે રિયલીમાં થયું છે એક્સિડન્ટ થઈ ગયું પછી મેં ફોન કર્યો અને સ્નેપ મોકલ્યો છે રાહુલભાઈને કે ભાઈ મારી ગાડી એક્સિડન્ટ પ્રશાંતભાઈની થઈ છે તો હવે મારે શું કરવું અને ગાડી એક્સિડન્ટ થઈ તો એ ભાઈ એવું કહે છે કે તું કહી દે પ્રશાંતને અને એની પહેલા ભાઈએ પ્રશાંતભાઈને ફોન કરીને એવું કહે છે કે ભાઈ તારી ગાડી એક્સિડન્ટ થઈ છે અને મને ના પાડી રહ્યો છે એટલે હવે ફરીથી અમે રાહુલભાઈને ફોન કરીએ છીએ અને એને ભગવાનના તમે હારા કુટ્ટા કરે એવો મારો પિત્તો જાય એની સોગંદ ખાધા છે એટલે અમે ફરીથી રાહુલભાઈને ફોન કરીએ છીએ તમે સાંભળો હવે ફોન ને હેલો હા બોલ ભાઈ સાચું કેજે હો તારા કુલદેવીના સોગંદ ખાઈને કેજે કે તે પ્રશાંતને કોલ નહીં કર્યો અને તેવું કઈ કીધું નથી સાચું કેજે હો ભાઈ તું કે એના સોગંદ કહીને કહું મને એ સામેથી કીધું કે ભાઈ મને અત્યારે વિડીયોનો સ્નેપ આવે મેં સ્નેપ જો ગાડીની માસે ચૂંટાઈ ગઈ છે અને પ્રશાંત મને સેમ આવી રીતે બોલ્યો બરાબર એના પછી મેં એના પછી તરત તારો ફોન આવ્યો કે ભાઈ બધાનો ફોન આવે છે શું કરું અને તો મેં એને કીધું કે મને ગાડી હું આપું કે ના સામેથી મને પ્રશાંતે કીધું કરીને આ સેમ વસ્તુ મારે ફોન કરીને જવું તો બધા ભવાની સોગંદ શિવાજી મહારાજની કસમ કરીને કહું બોલ કઈ વાંધો નહીં હવે હું એવું કઉ છું એને ગાડી અત્યારે જ આપી દઉં કે પછી આપું કે શું કરું જો એને ખબર પડી હોય ભાઈ તો ગાડી રિપેર કરાવીને હું ના આપું એને ના એને ખબર પડી ગઈ છે એકચ્યુઅલી બરાબર એ મને કીધું કે મને સ્નેપ આવો મેં સ્નેપ જોયો એ મને એમ બી કીધું બરાબર એ આવે ને એટલે મને કે પૂછજે ને કે ભાઈ એને સ્નેપ આવે મેં રાહુલને કીધું કે જરા ફોન લગાવી એ આવે જ થઈ ગયો માટે નીકળ્યો એ હમણાં અહીંયા મને મળશે કરશું હમણાં એ આવી ગયો છે બરાબર હમણાં આવશે તું ક્યાં રે તું મળ તો આપણે વાત કરી દઈએ છે ભાઈ ભાઈ હું તો ગાડી વાળા ભાઈને ફોન કરતો હતો હવે એને રિપેર કરાવીને આપું કે ના આપું તું શું કેવું છે હું શું કહું છું જો આપણે વિબંધીમાં લીધી છે ખોટી આપણે એવું કઈ આપણે દુશ્મની બી નથી કોઈ જોડે બરાબર પહેલી વાત તો એવી એટલે દુશ્મની કરીશ એમ નહીં તો એ મને મારવા આવશે દુશ્મની કરીશ તો દુશ્મની કરવાનું નહીં કીધું આપણે બીજી કોઈ ધોતી કરશે તો આપણે હાલશે કે ભાઈ જો એમ બી પેલું કરતું કરજો કરીને આપી દીધું આપણે બીજી કોઈ માણસ માગે કરી શકીશું એમ સમજતું એટલે ભાઈ એક્સિડન્ટ થયા પછી કયો બાપો આપે છે આપણને આપે છે એક્સિડન્ટ થયા પછી કયો બાપો આપણને આપે છે સંબંધ તો રહ્યો ₹1,00,000 બરાબર ભાઈ બરાબર છે આમ બી નહીં જ આપવાનો એમ નહીં હું એવું કઉ છું કાં તો સંબંધ બગાડીને આપું બાકી આપણને ક્યાં સંબંધની ફરક પડે છે ભાઈ આ વસ્તુ ખોટું છે તારો દિવસ હું તને કહું આ વસ્તુ ખોટું છે આપણે લીધી છે આપણા કામ માટે આપણા કામ માટે આપણા હાથથી થયું છે તો આપણે કરીને એટલે કામ માટે થઈને એટલે હું તો ભાઈ ખાલી રાઉન્ડ મારવા નીકળ્યો હતો બરોબર છે આપણી ફરક બને કે નહીં બને આપણે એમની લીધી વસ્તુ બરાબર સારી વસ્તુ આપણે એમની લીધી તૂટે કરે તો આપણે ફરક બને ને આપણે કે વ્યવસ્થિત આપીએ કે ના ભાઈ તો ગાડીમાં ઇન્સ્યોરન્સ હોય જ ને ભાઈ આપણે ઇન્સ્યોરન્સ પાસ કરાવી દઈશું મેં તરત એને બોલે પૂછ્યું શું કીધું ઇન્સ્યોરન્સ છે તે કીધું કે ના નથી ગાડીનો ભાઈ ગાડીનો 5 વર્ષનો ઇન્સ્યોરન્સ હોય છે ગાડીને 5 વર્ષ થઈ ગયા ને એ મને નથી ખબર એ મને નહીં ખબર એનું મેં પૂછ્યું કે ઇન્સ્યોરન્સ હશે ને કે એમાં તે ક્યારે પૂછ્યું એક સેકન્ડ તને ક્યાંથી ખબર પડી કે ઇન્સ્યોરન્સ છે કે નહીં મેં એને પૂછ્યું ને એનો ફોન આવ્યો કીધું તો ખરા મેં તેને બકા શું કીધું એ મને ફોન લગાવ્યો તરત મને પૂછ્યું કે ભાઈ તે દીકરીનો સ્નેપ જોયો મેં કીધું ના નહીં જોયો પછી મેં કીધું બરાબર શું કરી દે પછી તારે ગાડીનું આવે બરાબર ગાડીને ગાળો લીધી તો ભાઈ ગાડીમાં નીચે નહીં કરીને આમ જે તેમ છે ને એમને કીધું પછી મેં કીધું આ મેં કીધું જોયા ગાડીનું બરાબર પછી કીધું કે ભાઈ ગાડીનું મેં ડાયરેક્ટ કીધું ગાડીનું શું એક મિનિટ શું કીધું અરે ભૂલી જવાય છે શું કીધું તે શું થયું છે ગાડીનું ગાડીની માસી બરાબર ઠોકી છે કરીને ગાડી દીદીનો સ્નેપ આવ્યો મારા મેં જોયો દીદીનો સ્નેપ એમ કીધું એ મને મેં કીધું
પ્રશાંતને હું મારીશ જ. તારો તો ફોન બરાબર, પ્રશાંતને હું મારીશ ને તને બી જોડે મારીશ. હવે હું આવું જ છું કે ये बढ़िया था गुरु। કરી તમે કર્યો ભાઈ મેં સ્નેપ જોયું ને ગાડીને છે બધું જો સાંભળ હવે આવ્યું બધું બરાબર છે. હવે ઠંડા પાન છે ને આપણું બરાબર છે. બસ એ જ ડાયલોગ ની રીતે આપણે છે ને આમ બી પ્રશાંત ને તારે પહેલેથી પહેલે સંબંધ તો બગડેલા જ છે. પહેલેથી મારે તમારા બે વચ્ચે મારા કોઈ લેવાની વાત આવતું નહીં. પહેલી વાત તો તમારા જે સંબંધ થઈ રહ્યો છે તે ગાડી અરે હું પ્રશાંત ને મારીશ બરોબર છે. वाह क्या एक्टिंग कर रहा है। હું પ્રશાંત ને આજે જો પ્રશાંત ખર્ચો માંગ્યો ને સંબંધમાં, જો પ્રશાંત ખર્ચો માંગ્યો મારી માની સોગન ભાઈ, જો એને ના મારું ને અને તું વચ્ચે આવ્યો કે એવું કીધું કે હું નાથ ભાઈ ને ફલાણા ભાઈ ને ઢેકણા ભાઈ છું. મારે કોઈ લેવા દેવા નહીં સમજ. પણ હું કહું કેમ મોબાઈલ કરી છે ખોટી ભાઈ અત્યારે નિવેશ જો બકા પ્રશાંત ને ના મારું હું અત્યારે ખોટું કેમ કરવું છે એમ હું એમ કહું તને મારે મારવો છે, तो करना परेशान हो गए हम लोग 2.5 साल से करो फिर કેમ કરું મારે મારવો છે. કોટડું ચડાઈને જ ફરું છું ભાઈ. શું કીધું તને? હા તો હું એટલે જ કહું છું તારે તું પી જાય મને ખબર તારે આવાજ તો મને આવડી ગઈ તું પી ચાલે છે તારે ખોટા ત્યાં મગજમારી કરી રહી છે તો મારો તારે ગરમ જમવાનો સમજ ને એટલે માહો ગરમ છે, કોટડું ચડાઈને જ ફરું છું, મને તો રી ચડે. कोई सेंस है इस बात की? એને કહ્યું, એટલે પ્રશાંત મને મારશે કે માહોલ એનો ગરમ એટલે એટલે એમને એક મિનિટ એનો ભલે ફોન આવતો એટલે પ્રશાંત મને મારશે મેં કહીશ તો એ ના તો તું હમણાં એવું બોલ્યો એમને હમણાં તારી હમણાં કહું એ એટલે તું એવું બોલ્યો કે માહોલ ગરમ છે એટલે મારા માટે ગરમ છે માહોલ. માહોલ એટલે મેં જેવડે માણું કીધું જેવડે જીપસી તમારી કે કેવી 4-5 ગાડી લાવવાની અરે એક જીપ્સી મારા ઘરે ઉભી રહેશે મને ગોતવા માટે, બીજું તો શું ભાઈ. ફોન બતાય બાકી અહીંયા આય અને અહીંયા આવીને મળ કેમ તું તારા બૈરાને મળવા ગયો છે? હે તારી ઓલી બેનપણીને મળવા ગયો છે? કોઈને મળવા પ્રશાંતને હવે ગાળો આપું, બરાબર બોલાવું છું અને તને બી મારું ને પેલાને બી મારું, હું મારા બધા ભાઈઓને લઈને આવું છું. એટલે 5 મિનિટમાં આવ્યો. તું આય ને એને મળ કઈ ને સાંભળ હવે છે ને હું છે ને ઓલા ઇમરાનભાઈ ને ફલાણા ઓલા ભાઈ બીજા ભાઈ છે ને એ બધાને લઈને આવું છું. પ્રશાંતને બી બોલાય બરાબર છે અને તું બી નીચે આય. જો તું વચ્ચે આવતો હોય ને તો તને માર પડશે અને પ્રશાંત નહીં પડશે. મેં શું કીધું હું વચ્ચે આવી શકતી મારા પેલી મારા આ પણ બાજુ છે પેલી બાજુ છે અને હું વચ્ચે આવું જ નહીં હોતા પહેલી વાત તો સમજ ના હવે તો પ્રશાંત નહીં મારો જ ને તને મારો જ મારે. એટલે તું મને પીધેલામાં એવું કે છે એટલે તું એવું સમજે કે હું પીને તને ગાળો આલું છું? બે સમજ ને શાંતિ રાખને યાર ભાઈ ક્યાં આમ કરે તું આમે જો હું મારી જિંદગીથી કંટાળેલો છું. જો ખાવા પીવા કોઈ મને હાલતું નહીં ભાઈ બરાબર છે. અમે ધંધામાં મંદા ચાલે છે. હું દેવું ભરું છું લોકોનું. ભાભી ક્યાં ગયા ભાભી ક્યાં ગયા ભાભી ક્યાં ગયા એટલે માસી ફરાઈ ગઈ. આ ભાઈની માસી ફરાઈ ગઈ છે ભાઈ. ભાઈની ફાટી પડી છે એટલે હવે બહુ ભાઈને જબરદસ્ત. સંભળાવું છું. ઉપર એને હા શું હવે એમ કે પ્રશાંત આવે બરાબર, વાત કરી લઉં છું કે આજે તો પતાવી દો આ પાર્કે પેલી પર. હવે તું ફોન કટ કર દે ને હું આવું છું. હલો એમ કહું ભાભી જોડે તો તારે ગાડી ઠોકી કરે ક્યાંથી? હવે કહું તો છું હું અઠવાડિયાથી મારા બૈરાને નહીં મળ્યો. હું તને એવું કહું છું પ્રશાંત ત્યાંને પકડીને રાખ. આ તો ઓલી પાર આ તો પેલી પાર. આજે પ્રશાંત ધ્યો પતી જશે મારે. ભાઈ તમે એક કામ કરો તમે તમારી રીતના લડો તું પ્રશાંત ઉભરે નાથભાઈ તારો ને તું પ્રશાંત ને પકડી રાખ બરાબર છે. હું આવું છું તું પ્રશાંત ને પકડીને રાખજે ને કે તને માર પડશે આજે. આવશે જ નહીં તારે રીતના તમે મળો શાંતિથી તમે તમારી એટલે જશોદા મળો એટલે હું તો તારા ઘરની બહાર જ આવીને મારી છે ને. આ ભાઈની ફાટી પડી છે ભાઈ. ભાઈની બહુ ગંદી લબુ કે આવી ગઈ છે. બંને હારા સામ સામે એવા માણસો એને કે પ્રશાંત એમ નહીં એટલે પ્રશાંત મારશે એમ એવું કહી દે ખાલી મજા આવશે અને એટલું કઈ કટ કરી દે બરાબર, કોઈ વધારે ના લંબાવતો. હલો એટલે હવે પ્રશાંત મને મારશે એમ. હું એક કામ કર પ્રશાંત ને બોલાય બધી વાત છોડ હું આવી જ જઉં છું હમણાં બરાબર છે. પ્રશાંત ત્યાં મારું છું હાથ પાર તો હરી પાર હું છેડા માર બધું. ભાઈ નો ફોન કાપી નાખ્યો છે. હવે ભાઈ ને છે ને બહુ મસ્ત બહુ ગજબ પ્રેન્ક બનવાનો હે ભાઈ બહુ મારી વાત ગંદી હવે આપણે હવે કઈ રીતે જશોદા મળીએ બરાબર, જશોદા બોલાવું છું. હા અને હું દંડો લઈને આવું. તું બી બાઇકમાં દંડો લઈને આય
અને હું એ છે અને ને આ બુલેટ પણ મારી રિવરફ્રન્ટ પડી ફાળે યાર. લઈ લઈએ ભાઈ. અહીંયાથી નીચે ચંદ્રનગર નો બ્રિજ છે ને, તો મને એક કામ કર. અહીંયાથી જમાલપુર લઈ લઈશું હે ને. અલ્યા પણ રિવરફ્રન્ટ હાઉસ પડી છે યાર, કેમ કે ગાઈઝો હું બુલેટ માં આવ્યો તો અને મારો ભાઈ ગાડી લઈ ગયો તો, એટલે હવે અમારે દબાણ અમે બે એકબીજાની ગાડી એક્સચેન્જ કરી લીધી હતી મસ્તીમાં અને હવે અમે બે જોડે હતા એટલે અમારી ગાડીનું હજીથી રિમાઇન્ડ કરીએ છીએ કે મસ્તીમાં થોડી અડી ગઈ છે, કઈ થયું નથી ગાડીને, અને અમારી ગાડી નોર્મલી સ્ક્રેચ પડ્યા છે. ના, ના, આ બહુ નીચેથી સારું લે, છે. નીચેથી લે. નીચેથી આગળથી લઈએ છીએ. હા તો આગળ ચલો તો ગાઈઝો જોઈએ આજે શું થાય છે, કેમ કે આજે બહુ શું મજબૂત થઈ રહ્યું friend છે? છે. ભલે થોડોક લાંબો હશે પણ બહુ મજબૂત બનશે. બહુ મજા આવશે, તમને જોતા રહેજો. એમ કે એને અંદર થી એવું થયું કે સામે એવા ભટકાયા છે. મેં એવું માથા ભટકાયા છે કે આજે ભાઈ કાં તો ઓલી પાર કરશે કાં તો ઓલી પાર કરશે. મને માર ના પડે. આજે રાહુલ ને લાફો તો પડશે ભાઈ. મારો હોય, મારે કેમ કે એ ભાઈ મારી માની તો કોઈ ખોટું બોલ્યો ને, ખોટું બોલ્યો મને. કેમ કે ભાઈ કે પહેલા રાહુલ- ફોન એમને પહેલો ફોન આને કર્યો ને એમ જ કે મારી ગાડી એક્સિડન્ટ થયો, તરત જ મારામાં ફોન આવ્યો કે નહીં આવ્યો. અમે તમને એ બી બતાવીશું એનો ફોન આવ્યો છે એ બી. હું સ્ક્રીન રેકોર્ડિંગ એમાં સ્ક્રીનશોટ દેખાડીશ કે ભાઈ જો આનો ફોન આવ્યો છે. એને વોટ્સઅપ કોલ કર્યો, કેટલો સારો યાર, બહુ સારો છે ભાઈ. કે રેકોર્ડિંગ ના કરી શકે એટલે, પણ આજે મારતો ખાશે કેમ કે માતાજીની સોગન ખોટું ખાધું, ફટ કરીને આપીશ. એમના સમાજના કુલદેવીની સોગંદ ખોટી ખાધી છે. મન તો બહુ રીત ચડે ભાઈ, હવે માર ભાઈ, ખાશે. મન તો બહુ રીત ચડે. તો ચલો ગાઈઝો જોઈએ આજે લાફો તો પડશે. આવો ગાઈસ, નવો આગળ અમે પહોંચીએ છે ત્યાં સુધી તમે જોતા રહેજો. અને અમારી જોડે જોડાયારો. તો ગાઈઝો હું તો પહોંચી ગયો અને મારી ગાડી આવી ગઈ છે, બરાબર 3:23 થાય છે. તો ચલો આવી ગયા આપણે, હવે સેટઅપ કરીએ રેડી. રે એક મિનિટ રે, અમે લોકો ભાઈને ક્યારનો ફરાય જ કરું છું, બરાબર. મને એ જોયું કે કેમેરો કમ્પ્લીટ સેટ થઈ ગયો ને ઉપર નીચે નહીં થયો ને. આવી જા હવે આવશે મજા. હવે ખખડાવાના હે ટૂંકમાં. મારી પાછળ ને પાછળ ચલાવડાવું છું એનું. પાછળ બેસ. आप आधे बैठो आई ना બેલેન્સિંગ ની પૂરેપૂરી ફળાઈ ગઈ છે, બોલ. क्या नहीं બેલેન્સિંગ ની. બેલેન્સિંગ એમ હમ ભાઈ એ લો શું કે મને એ નહીં હવે શું થઈ ગઈ ને ભાઈ. મને તો બેલેન્સિંગ એટલે શું મને એ નહીં ખબર પહેલી વાત તો હું તો જો ભાઈ શાંતિથી જતો હતો. શાંતિથી શું ગયો યાર, આ ક્યારનો આ બ્લૂટૂથ થી ચેક કરું બેલેન્સિંગ યાર. હું તો શાંતિથી ગયો તો ને કોઈ ગાલ દીધી મને. હવે શું કરવાનું થાય એમ કે આમાં ગયું બધું, શું કરવાનું શું થાય એમ કે રાહુલાલ છે. બાકી બધી મગજ બરાબર. રાહુલાલ છે પૈસા. કોણ હોય? હું થોડી ગાડી ચલાવી તો મને ગાડી જ નહીં આવડે, લાયસન્સ નહીં મારે મારું બુલેટ ને એક્ટિવા કેમ લઈને જાય? કોણ મારું લાયસન્સ જ નહીં ને મારા જોડે તો. મારે જોવાનું નહીં આવતું જો દીદી, મેં તને શરમથી ગાડી આપી દી એટલે મને ચોખ્ખાઈ પણ પૈસા આપી દેજે યાર. આ શરમના કારણે યાર હું કોઈ બોલી નહીં શકતો, એનો મતલબ એવું થોડી કે યાર તું જેમ ભાવે એમ કરીશ યાર. રાહુલાલ છે પૈસા. શેના? મારે કોઈ લેવા જાય ને હું ગાડી ઉતારી હું આ ચાલતો સંબંધ ગયો તેલ વાળો તમારથી થાય ને તોડી લો મારું. બરાબર છે, આ અહીંયા બેઠો. રાહુલ પૈસા ભાઈ. બરાબર છે. તું મને કઈ રીતના ઓળખે છે? હું હતો વખત હું તો રાહુલ થી ઓળખું. રાહુલ હું તને ઓળખતો હતો. એવું તો લો, હું તો 10 ને મળાવ તો એવું કઈ કે રાહુલ થી ઓળખું કરીને વાત કરે. આગળ આવીને વાત કરો. એવું તો હું એ તો ઉતરેલો ઉતર્યો. ઘરે છે શાંતિ જતો લો મારે લો આગળ આવશે હવે. જા આગળ જા. વાત કર લે. આગળથી વાત કરું પાછળથી વાત કરું લો એક જ છે મારો તો. ના ભાઈ. બોલાય ભાઈ, એને જે હોય આગળ બોલાય યાર. ચાલ. મારે અહીંયા એસી ચાલુ છે, આગળ લાવો કાં તો પૈસા જોઈએ ભાઈ. હા ક્યારનો આ બેલેન્સિંગ ચેક કરી રહ્યો, બોલ. ક્યારનો આ બેલેન્સિંગ માં એક બેલેન્સિંગ ચેક કરી રહ્યો, બેલેન્સિંગ માં 1% આવતું નહીં. આખી ટાયર ની થઈ ગઈ બાજુ વાળાની, બોલ. પૈસા લાવો ભાઈ. પૈસા હાથ રાહુલ. તને રાહુલ નો ફોન નહીં આવે? પ્રશાંત સાચું કે છે? મને આવે ને રાહુલ નો ફોન. કીધું ને તને આમણ વોટ્સઅપ પર લગાવો, વોટ્સઅપ પર ઉપાડ્યો નહીં એના પછી એનો બીજો ફોન આવે, તારો ફોન પત્યા પછી તું મારો હવે ફોન ફર્યો આવે. બકા. હવે તું ફર્યો. મેં તને કીધું લો ત્યાં હવે તું બતાવ. ફર્યો રાહુલ. તું કે એ સોગન ખાઈને તને કહું બોલ તારી તું કુલદેવી કે એને સોગન. સોગન ખાઈને કહું. તું તારી જો કુલદેવી તને ના બતાવું સોગંદ ખાઈ. તો તને બતાવું ઉભર 2 મિનિટ એ બધું મારે જોવાનું નહીં આવતું યાર. મને પૈસા આપો. તારો આગળ આવ. તારો ફોન આવ્યો જા, ને પછી મારો ફોન આવ્યો એ આગળ જા. ચલ જોઈ લેજો. ભોસડી ના. આગળ જા. તારો ફોન આવ્યો પછી એનો ફોન આગળ આવ્યો આગળ જઈને વાત કર ને તું એની. આગળ આય ભાઈ, કોઈ બી હોય ઈરી, તું જે બી હોય બરાબર. પૈસા લાવ બધું આગળ લાય કાતો આ. કાં તો હું આને મારું એ પૈસા હાલશે. એ હું છે ને આલુ ડીડી પણ એ હેરાન થયો ગોટી મારે એટલે મારા માટે જ બે હેરાન. ભૂલ આમ ડેકોરેશન કર પોતે ઈ રાતે ફરવું હોય તો ડીડી યાદ આવે.
તને એવું કીધું કે આજે આનો ફોન આવે મેં ના પાડી તને એવું કીધું પૈસા માના તું શું કહેતો હતો પીને તારાથી થાય ને તોડી લે બરાબર છે કઈ નહીં થાય પૈસા રાહુલ આલશે રાહુલ ને તું જાણે મેં તને રાહુલ જોડે મલાઈ દીધો હું તો રાહુલ થ્રુ ઓળખું છું તને બાકી મારે ને તારે કઈ સંબંધ છે એટલે નહીં. તું મને કે હા તને લિમિટ માં આવી જજો હા દીદી વસ્તુ ખૂટી પડે પૈસા જોઈએ મને રાહુલ ને બાકી બધું ડિસ્પ્લે કેમ નહીં દેખાતું કઈ ડિસ્પ્લે માં બધું બ્લૂટૂથ કનેક્ટ આ બહુ બેલેન્સિંગ નહીં થતું બેલેન્સિંગ થાય ને તરત જ મારી લાઈટ ચાલુ થાય શું માં હોય ગાડીનું બેલેન્સિંગ આવે ખબર પડે છે માં ક્યારના પૈસા લાય ભાઈ પૈસા કાઢ મસ્તી નહીં કરતો હું જીરો જ આવે હજુ બી જીરો આવે હજી જીરો પૈસા લાવી દીધી પૈસા વગર તો ભાઈ મારા આખી બમ્પર ની માં આ તને ફોન નહીં કર્યો ને? મને ફોન કર્યો હોય તારી માસી ચાલુ તે મને ફોન નહીં કર્યો એ બધું વાત મને પૈસા જોઈએ એ ભાઈ તું દિવ્યર જે બી હોય બરાબર મને કઈ ફેર નહીં પડે તારાથી મને પૈસા જોઈએ પૈસાથી મતલબ એ મને તો જો ભાઈ તને ચોખ્ખું કહું રાહુલ હું ઓળખું છું તારા તું અને મેં તને ફોન કર્યો તો તે એને મને ફોન નહીં ખબર ભાઈ, જો ક્યારે તને ગાડી એને જો ખબર પહેલી પડી વાત પહેલી તારા વાત હિસાબે એને પહેલી ખબર વાત પડી આમળ પૈસા આપો તમે જે બી કરો પૈસા આપો એ છે ને ભાઈ સાચું કહું કોઈક છોકરીને મળવા ગયો તો મારી એ છોકરીને ફોન દેખ દીદી તે જે બી કર્યું હોય બરાબર મને પૈસા જોઈએ તું લઈ ગયો તો ગાડી એમને એવું કાં તો આ લાય રાહુલ આગળ બેસતા આગળ આગળ બેસતા મફતમાં પતતું હોય તો પૈસા આપ ભાઈ પૈસાથી મતલબ આગળ જો ગાડીની યાર આગળ બેસ એને મોબાઈલ તો આ લાય તો જ્ઞાનનો કહું છું ને આગળ બેસ હા લાય જ્યાં મોબાઈલ જતો રહે આગળ મોબાઈલ મોબાઈલ તો લાય જમા પણ. મોબાઈલ જમા ચાલ આગળ પૈસા કોણ આપશે તમે બે માંથી એ વાત કર મોબાઈલ નહીં મળે હા લાય જાઓ, આગળ જાઓ, જઈ જા, પ્રેમથી આગળ કીધું જાઓ. પૈસા લાય પૈસા જોઈએ મને પણ અહીંથી નીકળું લો બહાર નીકળીને કોઈ બેવું તું નીકળીને ભાગે તો અમારે શું કરવાનું ભાગું લો તું અહીંયાથી running કરે તો? અહીંથી લો અરે લોડા તારું ભલું ઓય, પૂછ. આગળ આય ને જાને બે આગળ જાને મેં બૂટ પહેર્યા છે બે ઉતરીને જઈએ કે લો તું અમે બૂટ પહેર્યા છે તું ઉતરીને જતો રહે લે હા પણ તો એ જ કહું તો હવે મારો ભાઈ છે કે તારો ભાઈ છે મોબાઈલ આય તો હું હવે મારો ભાઈ છે કે તારો ભાઈ છે પણ મોબાઈલ આય તો હું ઉતરીને જાઉં તારો મોબાઈલ લઈને ભાગી જઈશ લો 10,000 વાળો તો લો એક મોબાઈલ છે લઈને મોબાઈલ નહીં મારવા દે ખોટું. પૈસા માણા બુલેટ બુલેટ નહીં આપું લો એને આ- કોને કે પણ આગળ આવો અને આગળ બે હાલ. Thank you. આ બધું આય જા, અંદર આય હા લે લો આ અંદર આય મગજની લોડા ફૂટી ફૂટી ગાડી લો હું લઈ ગયો એના કે મને લો લાયસન્સ મિશન લડાઈ કામ કરે લો ફોટો માતાજીની સોગંદ. માતાજીની સોગંદ. જુઠ્ઠી ખાય છે. માતાજીની સોગંદ. લોડા, હા, હા. પ્રેંક ચાલતો તો. પહેલે ઓળખી ગયો લો તમને પહેલે ઓળખી ગયો એટલે લો હું શાંતિથી બેઠો અરે આ દેન તારું Seriously? મોઢું આ એ જેવો રડવા જેવો થઈ ગયો આ લેન્ડ એ રડવા જેવો થઈ ગયો એ રડવા જેવો થઈ ગયો પણ અમલ રેવા દે અમે લોકો સિરિયસલી નતા હજુ તો નહીં તો અમે લોકો જે પ્લાન બનાવ્યો મેં ઉતરીને મારું તને મને હસવું આવે છે. લોડા હા. તો છે ને ભાઈ તારી તો હા બકા અમે એ કર્યું નહીં એમ કે હું ઘરમાં હતો. તારો ફોન નાનો ફોન વેટિંગ માં આવે ને હું સમજી ગયો કે આ પ્રેન્ક છે કરીને 100% એટલે કે હું નીચે આ બાકી ફોન સ્વિચ ઓફ કરીને સુઈ બી મને ફરક નહીં તારા પડતો ઘરમાંથી અરે ઉઠાડીને મારો તારા- એ આનું મોઢું તો જો પણ ઘરે આનું ના મોઢું તો જો તને ઘરે ના મોઢું આનું બોલો. મોઢું તો જો પણ Accident થયું ને ભાઈ હા. Accident થયું ને પહેલો જ ફોન તારો ઉચક્યો પહેલો જ ફોન ઉભો તારો રે ઉચક્યો મેં હવે સિરિયસલી મારવો હોય મારે મેં ફોન તારો ઉચક્યો અને તો. મને ક્યાં ખરાબ થયો ખબર છે મગજ આના ઉપર મેં ફોન તારો પહેલો ઉચક્યો મેં ફોન તારો ઉચક્યો આ છે ને ખાલી આમ કરીએ છે ને ભાઈ હાથ ઊંચો કરીએ છે, એમાં બી જાય છે ભાઈ. એ બેઠો છે એ ભાઈ બતાવો ભાઈ એ બેઠો છે ને લો આખું વાર બતાવો. કાઢી કાઢી લો મારવાડી કરી લો એ જે ચમચા બેઠો છે એ સીટ ઉપર સરખો જો નહીં તો બેસી કરી, શકતો કઈ રીતે છોકરો. બેઠો હે સીટ ઉપર એ સરખો મારા ભાઈ તું રેવા દે તારી તાકાત બહારની વસ્તુ આયા ચા પીવડાવું એ ડરી ગયો મારો ભાઈ ડરી ગયો નહીં. એ છેલ્લે ડરી સીટ ગયો ભાઈ. સીટ કેવી કરી નાખી હા. મારા ભાઈએ, જો ને ઊંચી કરી નાખી હવે તને પડશે તું બહાર નીકળીશ ને એટલે મારી માની સોગંદ પડશે તું એક હું પાડીશ કાં તો દિવસ મને મને એના પર ગુસ્સો ક્યાં ખબર છે? એવું કે મારા કુલદેવ હું મારીશ કાં તો તું મારીશ ના, એને શું કીધું ખબર છે? ઉચી એને શું કીધું? ખોટું બોલેલો એમ ખોટું બોલે દવા લો જો આપણે હમણાં જો આ માણસ ખોટો હોય હવે ગાંડ ના બોલતો હવે પડી જશે હા હવે ગાંડ ના બોલતો હવે માર દીધો દિવસ હવે seriously વાત હા. છે, ભાગી ગયા છે. ભાઈ તને તું હમણાં આવ્યો બરાબર ભાઈ તમે હમણાં આયા આનું મોઢું જોઈને તમને કેવું લાગ્યું બોલ ભાઈ
ભાઈ મેં શું કીધું હતું તમને કે ભાઈને માર પડ્યો છે પણ એ ભાઈને છે ને આપણો વિડીયો થોડો બંધ થઈ ગયો એમાં હા. ભાઈને જો હજી ભાઈને લાલચોળ છે બતાવો બતા અહીંયા જો અહીંયા. ભાઈ હશે, જો. અહીંયા જો ભાઈ હજી ગાળો બોલે છે. ભાઈ હજી આપણને ગાળો આપે છે કે ભાઈ મને મારે છે હવે તો રેવા દો. પણ તું બતાય તો તને કઈ જગ્યાએ લાગે છે એ ભાઈ જો છે ને ઉભારો એ ભાઈ છે ને જો નાગા થાય છે ભાઈ જો. આ ભાઈને જો અહીંયા. આ ભાઈને છે ને જો નાગો થાય છે. એ ભાઈને એવો માર પડે છે ને કે ભાઈ છે ને હવે ગમે એના પર હાથ પડે છે. એ ભાઈને જો શરમ નહીં આવતી જો ભાઈને છે ને પણ કઈ જગ્યાએ વાગે અકળાવો બરાબર નો રાહુલ અકળાવો એ ભાઈ કેટલો ખરાબ થયો હશે અકળાયો હશે કે હવે ગમે તેમ મારવા લાગ્યો છે. મેં ફોન કર્યો કે તે ફોન કર્યો અને તને રેકોર્ડિંગ માં શું કીધું દેવીની સોગંદ. ઉભો રે તને તારી કુળદેવી ના સોગન ઉપર હા ઉભો રે બોલ તું બોલ હમણાં તો જુઠ્ઠા ખાધા હવે શું? અરે એને ક્યાં ફેર પડે હમણાં તો જુઠ્ઠા ખાધા એમ નહીં તને એને શું કીધું ભાઈ મને એવું કીધું ભાઈ કુલદેવીના સોગંદ મેં પ્રસાદને એક બી ફોન નથી કર્યો. બરાબર અને તે ફોન કર્યો મને તે ફોન કર્યો આ માણસ એટલો જુઠ્ઠો હોય ને સાલો આના જેવો માણસ કોઈ નહીં તું સાલા રાક્ષસ છે રાક્ષસ કરતા જાય એવો હોય તો ભાઈ ચલો 4 ને 3 થઈ ગઈ તો આપણે અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ આજનો પ્રેન્ક થોડોક નાનો હતો એટલે મેં કોઈ અચાનક થી ચાલુ કર્યો પણ મને હસવું બહુ આવતું હતું કેમ કે આનું મોઢું એવું થઈ ગયું ને ભાઈ જો ભાઈ હજુ બી પેલું બકરી ના હોય બકરી એવું લાગે હજુ બી રડવા જેવો થઈ ગયો મારો ભાઈ હજી ભાઈ તો રડવાની વિડીયો ગમ્યો હોય તો લાભો પડે ને ભાઈને તો હજી ભાઈ રડે રડે ભાઈ રડે કે ના રડે કે ના રડે જો ભાઈ તું આમ બતાય આમ પબ્લિક ને મોઢું બતાય રોઈ ગયો ના બસ એક્સેપ્ટ કરી રહ્યા છે કે હું રોઈ ગયો છું. આમ કાન પકડી લેતો કાન પકડી લે ભાઈ મારા વિડીયો ગમ્યો હોય તો ચલો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો અને આવા જ વિડીયો આવતા રહેશે નાનકડો એવો પ્રેન્ક છે થોડુંક નાનો મસ્તી વાળો બસ બતાવી દીધું પણ આ મારા ભાઈનું હજુ સુધી દશા એવી ને એવી જ છે મરી જા મારા ભાઈ આજે વિશ્વાસ તૂટી ગયો સાલા તૂટ્યો કે નહીં ભાઈ તૂટ્યો? ભાઈ ના રહ્યો દોસ્ત ના રહ્યા હે બાજુમાં બેહવાવાળા ખદેડા નીકળ્યા એટલે આને ઓળખતો નહીં તો બી તને તમે ભાઈ કઈક બોલવા માંગો ના ભાઈ આવા ભાઈ બંધ હોવા જોઈએ ના હોવા જોઈએ.